નમસ્કાર મિત્રો, આપ સૌનું વેબનગર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સ્વાગત છે. મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં અગાઉ આપણે એક વિડીયો જોઈ ચૂક્યા છીએ. આપ સૌનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. અને બીજી મહત્ત્વની વાત કે અમારા દ્વારા અમારા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમને ઉપયોગી અને પરીક્ષાલક્ષી કહી શકાય એવા જ મુદ્દાઓ ઉપર તમને વિડીયો જોવા મળશે. આ ઉપરાંત મહત્ત્વની વાત એ કે ભવિષ્યમાં આવનારી અલગ અલગ પ્રકારની જે પરીક્ષા આવે છે એની અંદર ગુજરાતી વ્યાકરણ કઈ રીતે પૂછાય છે, કેવા મુદ્દાઓ તૈયાર કરવા, કયા મુદ્દા ઉપર વધારે ભાર આપવો, એ ઘણા પ્રશ્નો આપણને થતા હોય છે. એ સાહજિક છે. તો આજે મિત્રો તમારી આવી બધી પરીક્ષાઓ માટે ઉપયોગી ગુજરાતી વ્યાકરણની અંદર આજે આપણે સંધિના એક મુદ્દાની વાત કરવી છે. સંધિઓના સવાલો, સંધિ છોડો અને સંધિ જોડો એવા પ્રશ્ન રૂપે તમને જોવા મળતા હોય છે. આજે આપણે એક મુદ્દો લેવાનો છે. સંધિની અંદર સજાતીય સંધિ, જે સ્વર સંધિનો એક ભાગ છે, એ સજાતીય સંધિમાં એક નિયમની ચર્ચા કરવી છે. તો મિત્રો આપ સૌ તૈયાર થઈ જાઓ. હવે વાત કરી મેં કે સંધિમાં સ્વર સંધિ અને સ્વર સંધિના બે મુખ્ય પ્રકારો છે. એ પ્રકારોમાંનો પહેલો પ્રકાર છે સજાતીય સંધિ. સજાતીય સંધિમાં મિત્રો 3 સંધિના નિયમો છે. એ 3 નિયમોમાંથી એક નિયમની ચર્ચા કરવી છે અત્યારે. પણ સૌથી પહેલા સ્વર સંધિ કોને કહેશું? તો કે સ્વર સંધિ એટલે જ્યારે સ્વર સાથે સ્વર જોડાય અને એક દીર્ઘ સ્વર બનાવે એને સંધિમાં સ્વર સંધિ કહેવાય છે. એ સ્વર સંધિમાં પણ 2 પ્રકારો પડે છે, સજાતીય સંધિ અને વિજાતીય સંધિ. અત્યારે આપણે ચર્ચા કરીશું સજાતીય સંધિ, જેની અંદર 3 મુખ્ય નિયમો છે. તમારે ભૂતકાળમાં તમે જોશો અલગ અલગ પરીક્ષાઓનો જો મહાવરો કે અભ્યાસ કર્યો હોય તો એમાં સજાતીય સંધિના ખૂબ જ પ્રશ્નો પૂછાય છે. ભવિષ્યમાં પણ આવા સવાલો પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. ત્યારે સજાતીય સંધિમાં નિયમ નંબર 1 આપણે સમજીએ આજે. નિયમ 1 એવો છે કે કે આ સ્વર પછી એ જ જાતિનો સ્વર આવે તો તે બંને સ્વર ભેગા થઈને આ સ્વર બનાવે છે. મિત્રો, સૌથી પહેલી વાત તો એ કે આ નિયમ સમજો. નિયમ શું કહેવા માંગે છે? તો કે સજાતીય સંધિ એટલે એક જ જાતિના સ્વરો જ્યારે જોડાય અને સંધિ બનાવે એને સજાતીય સંધિ કહેવાય. એની અંદર નિયમ 1 છે કે સ્વર અ હોય કે આ હોય અને એના પછીના પદમાં ફરી પાછો એનો એ સ્વર આવે છે તો એને સજાતીય સંધિ કહેવાય. આવી સજાતીય સંધિ જ્યારે થાય ત્યારે બંને સ્વર ભેગા થઈને એનો આ સ્વર બને છે આ નિયમની અંદર. મિત્રો અહીંયા ધ્યાન આપજો, અહીંયા 2 સ્વર છે, અ અને આ. પહેલા પદના અંતે અ કે આ સ્વર આવતો હોય, બીજા પદની શરૂઆતમાં પણ અ કે આ સ્વર આવતો હોય ત્યારે આ પ્રકારની સંધિ થાય. એક પ્રશ્ન એ થતો હોય છે કે સંધિ કયા પદ વચ્ચે થાય? મિત્રો ધ્યાન રાખજો, જ્યારે 2 પદો હોય ત્યારે પહેલા પદના અંત્યનો જે એમ કહેવાય કે અક્ષર છે, શબ્દ છે, એની અંદર રહેલા સ્વર અને બીજા પદની શરૂઆતમાં આવતો સ્વર, એ બંને વચ્ચે જ સંધિ થતી હોય છે. અહીંયા જોયું કે અ કે આ સ્વર પછી એ જ જાતિનો સ્વર આવે તો આ સ્વર મુકાય છે. મિત્રો અહીંયા 4 તબક્કામાં 4 સ્ટેપની અંદર આ સંધિને સમજી શકાય. તો સૌથી પહેલું સ્ટેપ છે, જુઓ, પહેલા પદના અંતે અ સ્વર છે, બીજા પદની શરૂઆતમાં પણ અ સ્વર છે, તો બંને ભેગા થઈને જ્યારે સંધિ જોડો ને ત્યારે તમારો આ સ્વર બને. અ વત્તા અ બરાબર આ. આ નાનો સ્વર છે વત્તા નાનો સ્વર છે અને 2 નાના સ્વર ભેગા થાય એટલે એનો દીર્ઘ સ્વર બને, એ છે આ. આ દીર્ઘ સ્વર કહેવાય. અ છે એ હસ્વ સ્વર કહેવાય. તો મિત્રો ધ્યાન રાખીશું, નાના સ્વરો ભેગા થઈને મોટો સ્વર બનાવે. દાખલા તરીકે હવે મારે તમને અહીંયા ઉદાહરણ આપવા છે કે એવા ઉદાહરણો કયા કે જેમાં પહેલા પદના અંતે અ, બીજા પદની અંદર પણ શરૂઆતમાં અ આવતો હોય એવી સંધિ કઈ? તો અહીંયા જુઓ સંધિ જોજો, સ્વ વત્તા અર્થ.
આ સંધિ જુઓ મિત્રો, આ એક સંધિ છે સ્વ વત્તા અર્થ, બે પદો છે. આ બે પદોની અંદર પહેલું પદ છે એના અંતે જુઓ વ, એ વની અંદર અ ભળેલો છે અને બીજા પદની શરૂઆતમાં જુઓ અ આવ્યો છે. તો અહીંયા બે અ કઈ રીતે છે જુઓ, બે સ્વરો એક સરખા ક્યાં છે? જ્યારે સ્વ એવું પદ બોલો છો, શબ્દ બોલો છે ત્યારે સ્વ વની અંદર અ જુઓ બોલાય છે, એ અંદર ભળેલો છે. પહેલા પદની અંદર છેડે જે સ્વર આવે છે એ વ્યંજનની અંદર ભળેલો હશે. જ્યારે બીજા પદની શરૂઆતમાં તમને સ્વતંત્ર છૂટો અ દેખાશે. તો અહીંયા બે અ છે. હવે આની સંધિ કરવી છે તો સંધિ આપણે અહીંયા જુઓ, નિયમ એવો છે કે અ વત્તા અ જ્યારે જોડીએ ત્યારે આ બને. તો અહીંયા જોડતા આ બે સ્વર આ બનાવશે, આ બંને અ ભેગા થઈ જશે અને એનો આ સ્વર બનશે. જેમ કે સ્વ વત્તા અર્થ અને જોડશું ત્યારે એની સંધિ આ રીતે થશે. સંધિયુક્ત શબ્દ આ છે જુઓ, સ્વાર્થ. હવે જ્યારે સ્વાર્થ બોલીએ છીએ ત્યારે વનો વા થઈ ગયો, એનો મતલબ એવો થયો અહીંયા આ સ્વર આવી ગયો. જુઓ મિત્રો, આ છે આપણી સજાતીય સંધિ અને સજાતીય સંધિમાં એક સરખા સ્વર ભેગા થાય ત્યારે એનો મોટો સ્વર બને. અ વત્તા અ, નાનો સ્વર વત્તા નાનો સ્વર બરાબર મોટો સ્વર. જુઓ આ તો અ અને આ. હવે આ જ સંધિને વિગ્રહ કરવાનો હોય, આને કહેવાય સંધિ જોડી. એક બીજો સવાલ પૂછાય છે કે સંધિનો વિગ્રહ કરો, સંધિ છોડો. હવે આ જ સંધિને છૂટી પાડવાની થઈ હોય કે સ્વાર્થ, તો તમને યાદ હોવું જોઈએ કે સ્વાર્થમાં કયા બે પદો છે? તો કે સ્વ વત્તા અર્થ બરાબર સ્વાર્થ. મિત્રો ધ્યાન રાખજો, અહીંયા ઉદાહરણો ગોખવાના નથી, સંધિઓ ગોખવાની નથી, પણ મૂળ નિયમને સમજીએ. ભલે 5 જ શબ્દથી 5 જ સંધિથી નિયમ સમજાઈ જાય, 15 સંધિથી પણ નિયમ સમજાઈ શકે, પણ નિયમ સમજવો જરૂરી છે. ઘણા મિત્રો કરતા હોય છે એવું કે સંધિ ગોખી નાખે છે કે આ સંધિ વારે વારે પૂછાય છે, ગોખી નાખો. પણ એવું જરૂરી નથી કે તમારી ગોખેલી જ સંધિ પરીક્ષામાં પૂછાય. એના કરતાં નિયમ સમજી લઈએ તો ગમે શબ્દ પૂછાશે તમે સંધિ જોડી પણ શકશો અને સંધિ છૂટી પણ પાડી શકશો. તો સ્વ વત્તા અર્થ એવી બીજી સંધિ આપું તમને, સ્વ વત્તા અર્પણ. જુઓ, સ્વ વત્તા અર્પણ. તો અહીંયા પણ અ છે. જ્યારે જોડીશ આ સંધિને ત્યારે ઉપર મુજબ જ આ સંધિ પણ જુઓ, સ્વાપર્ણ. જુઓ સ્વાપર્ણ. તો અહીંયા સ્વ વત્તા અર્પણ, અહીંયા અ વત્તા અ બે જોડાઈને અહીંયા જુઓ આ બન્યો છે. હું અંડરલાઈન પણ કરું છું કે કઈ જગ્યાએ સંધિ બની છે. તો સ્વ વત્તા અર્થની જેમ સ્વ વત્તા અર્પણ, સ્વાર્પણ. હજુ મિત્રો 2-5 હજુ આના ઉદાહરણો લઈ લઈએ કે જેથી કરીને અ વત્તા અ બરાબર આ આવી સંધિનો મહાવરો થઈ શકે. તો આગળ જઈએ તો અહીંયા ખ્યાલ આવશે કે અહીંયા બીજી કઈ સંધિઓ લઈ શકાય. તો કે અહીંયા સંધિમાં જો એક સંધિ આપું છું, મલય વત્તા અનિલ. મલય વત્તા અનિલ. તો અહીંયા અ છે, અહીંયા અ છે. હવે જોડશો એટલે તમારી સંધિ અ વત્તા અ બરાબર તમારે આ મૂકવાનો થાય. એટલે જે ય છે ય એમાં પાછળ આવતો અ ભળતા તમારી સંધિ બનશે મલયા નીલ. જુઓ મલિયા નીલ. જો અહીંયા આ આવી ગયો છે, યની અંદર પાછળ આવેલો અ ભળે છે અને અનો બનાવે છે આ. મિત્રો આ ધ્યાન રાખીશું. મૂળ વાત એ છે કે સંધિ કઈ રીતે જોડાય છે અને કઈ રીતે છૂટી પડે છે, બંને વાત અહીંયા ખાસ અગત્યની છે. તો આ બધી સંધિ જુઓ. બીજી એક સરસ મજાની સંધિ આપું, સ્વ વત્તા અભિમાન. જુઓ સ્વ વત્તા અભિમાન. તો સ્વમાં અ વત્તા અભિમાનનો અ અને સંધિ તમારી આ રીતે બનશે સ્વાભિમાન. જુઓ સ્વાભિમાન. જો અહીંયા આ આવી ગયો છે સ્વાભિમાનમાં. તો આવી રીતે કોઈ પણ શબ્દ છે એની સંધિ કઈ રીતે કરવી, કઈ રીતે મુકાય. એક સંધિ બીજી આપું છું. હવે હું તમને એક બીજી વાત કરું મિત્રો. હવે તમારે આ સંધિને છૂટી પાડવાની છે, મૂર્ધાભિષિક્ત. આ સંધિ કેમ છૂટી પડે? હવે અત્યારે તો આપણે જોડી, આ 3-4 સવાલો આપણે જે ઉદાહરણો લીધા એમાં સંધિને જોડી, પણ સંધિનો વિગ્રહ કઈ રીતે થાય, સંધિયુક્ત શબ્દ આવે તો એમાં કયા બે પદો છૂટા પડે છે. એક સંધિ અહીંયા આપી જુઓ, મૂર્ધાભિષિક્ત. હવે મૂર્ધાભિષિક્તમાં અહીંયા સંધિ થઈ છે. તો પહેલો શબ્દ કયો છે અને બીજો શબ્દ કયો છે? તો સંધિનો વિગ્રહનો નમૂનો છે. જુઓ મૂર્ધા વત્તા અભિષિક્ત. જો આનો સંધિનો વિગ્રહ આ રીતે થશે. તો સંધિ વિગ્રહ કેમ થાય છે અને એની અંદર કયો સ્વર છે? તો કે અહીંયા આ છે અને વત્તા અહીંયા અ છે. જુઓ મૂર્ધા તો આ અને અભિષિક્ત એનો અ. તો અહીંયા તમે જુઓ કયા સ્વર છૂટા પાડવા. તો તમારી પાસે એના શબ્દ ભંડોળ પણ તૈયાર હોવું જોઈએ કે અહીંયા આ રીતે શબ્દ છૂટો પડે છે. એક શબ્દ બીજું આપું. જુઓ આ શબ્દ જુઓ, શબ્દાર્થ. શબ્દાર્થ. જેમ ઉપર મૂર્ધાભિષિક્ત શબ્દની પદની એમ કહેવાય કે સંધિ છૂટી પાડી, એમ શબ્દાર્થની સંધિ કેમ છૂટી પડશે? તો કે શબ્દ વત્તા
અર્થ. તો મિત્રો જુઓ અહીંયા આપણા નિયમ મુજબ અત્યારે જે નિયમમાં પહેલા સ્ટેપમાં વાત કરતા હતા એમ અ વત્તા અ છૂટો પડ્યો. જુઓ અ વત્તા અ છૂટો પડ્યો, અહીંયા આ હતો. તો કહેવાનો મતલબ કે આવા શબ્દોને ધ્યાનમાં આપણે લઈને આપણે કામ કરીએ તો ખ્યાલ આવે. એક શબ્દ હજુ આપું તમને, જુઓ યોગાર્થ. યોગાર્થ, તો યોગાર્થ શબ્દ છે એને છૂટો પાડતા મૂળ શબ્દ પહેલો છૂટો પડે યોગ વત્તા બીજો શબ્દ છૂટો પડે અર્થ. તો અહીંયા જુઓ અ વત્તા અ એમ સંધિ છૂટી પડી. તો તમને ઘણી વખત એવો સવાલ પૂછાય કે આ કયા પ્રકારની સંધિ છે? વિજાતીય સંધિ, સજાતીય સંધિ, વ્યંજન સંધિ. આવા વિકલ્પો સાથે પણ તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. તો મિત્રો ધ્યાન રાખીએ, સંધિ એ કોઈ અઘરો મુદ્દો નથી, પણ એને બારીકાઈથી જોવાથી, એને ઝીણવટપૂર્વક એનો અભ્યાસ કરવાથી આપણને એમાં સફળતા મળે. તો આ શબ્દ જુઓ, એક શબ્દ હજુ આપું એ પણ તમે જુઓ, અભ્યાસાર્થે. જુઓ અભ્યાસાર્થે, આનો વિગ્રહ કરીએ. જુઓ અભ્યાસાર્થે, તો અભ્યાસ વત્તા અર્થે. જુઓ અભ્યાસ વત્તા અર્થે, તો અહીંયા અ વત્તા અ. એવી જ એક બીજી સંધિ અહીંયા આ બાજુ આપું છું. જુઓ એક શબ્દ છે સાર્થક. જુઓ સાર્થક, આ શબ્દ કઈ રીતે છૂટો પડશે? તો અહીંયા સંધિ અહીંયા સાર્થકમાં સમાસ થઈ છે, તો સ વત્તા અર્થક આવી સંધિ હતી. આમાં અ વત્તા અ છૂટો પડે છે. તો મિત્રો જુઓ 4 સ્ટેપની વાત હું હમણાં કરતો હતો કે અ કે આ સ્વર પછી એ જ જાતિનો સ્વર આવે તો એમાં સ્વર જ્યારે જોડાય છે ત્યારે આ સ્વર બને છે. એમાં આપણે જોયું અત્યારે કે અહીંયા નિયમ મુજબ અ વત્તા અ બરાબર આ 4 સ્ટેપમાંનું એક સ્ટેપ હતું અને આ અ વત્તા અ વાળી મેં તમને અહીંયા સંધિ આપી. હવે એક બીજી વાત, આ બધી સંધિ એની હતી, એમાં આપણે જોડવાની અને છોડવાની બે રીતે આપણે જોયું. હવે આપણે સ્ટેપ નંબર 2 માં જઈએ. સ્ટેપ નંબર 2 શું છે? તો કે પહેલો તો અ જ છે, પણ બીજો સ્વર બદલાય છે એ આ થઈ જાય છે અને બરાબર આ સ્વર જેમનો તેમ રહે. તો હવે અ વત્તા અ એ તો આપણે પહેલા લઈ લીધી અને હવે અ વત્તા આ એવી સંધિ કઈ છે કે જેમાં પહેલા અ આવે પછી આ જોડાય અને પછી ફરી પાછો આ જ બને. તો હું થોડીક સંધિ આપું કે જેમાં આવી સંધિ તમને જોવા મળે. હિમ વત્તા આલય. જુઓ આ હિમ એમાં અ હતો અને વત્તા આલયનો આ. તો જ્યારે આને જોડશો ત્યારે તમારો આ પ્રત્યય સ્વર જોવા મળશે હિમાલય. જુઓ હિમ વત્તા આલય બરાબર હિમાલય. તો મિત્રો આ બીજા સ્ટેપમાં આ પાછળ સ્વર બદલાઈ ગયો છે. પહેલા સ્ટેપમાં અ હતો, અહીંયા આ છે. તો આવી સંધિ જુઓ. એક બીજું ઉદાહરણ આપું તમને, સિંહ વત્તા આસન. જુઓ સિંહ વત્તા આસન, તો પહેલા અ પછી આ અને જોડતા તમારી સંધિ બનશે સિંહાસન. જુઓ સિંહાસન. એવી જ રીતે બીજા શબ્દ પણ આપું તમને, યોગ વત્તા આસન. જુઓ યોગ વત્તા આસન, તો યોગ વત્તા આસનમાં જોશો તો તમારી સંધિ બનશે યોગાસન. અહીંયા જોડતા મિત્રો હું અંડરલાઈન કરું છું. જુઓ આ બને છે, આ સ્વર આવે છે, પણ જ્યારે અહીંયા તમે જોશો કે 2 પદ છૂટા પડે છે એમાં કયો સ્વર રહેલો છે તો તમને ખ્યાલ આવશે કે આમાં કયા પ્રકારના શબ્દો અહીંયા પદો આવે છે અને સ્વર મુકાય છે. તો હવે આપણે જે 3 સંધિઓ લીધી એમાં આપણે સંધિ જોડી, પણ આપણે હમણાં જ વાત કરી કે સંધિ જોડી એવી રીતે સંધિ છોડો એવાય સવાલ પૂછાય. તો તમને તૈયાર સંધિ આપું છું અને એમાં આપણે સંધિનો વિગ્રહ કરવાનો છે. દાખલા તરીકે શબ્દ છે સચિવાલય. જુઓ સચિવાલય, આની સંધિનો વિગ્રહ કરવાનો છે. એક બીજી સંધિ આપું અનાથાશ્રમ, તો આની સંધિ પણ છૂટી પાડીએ. આની સંધિ કેમ છૂટી પડશે? એક હજુ પદ આપું વાતાવરણ. જુઓ આની પણ સંધિ છૂટી પાડવાનો પ્રયત્ન કરીએ આપણે. બીજા શબ્દ આપું છું કે જેમાં આ રીતે કોઈને કોઈ રીતે શબ્દ આવતા હોય. દાખલા તરીકે એક શબ્દ બીજો આપું સંગ્રહાલય. આ શબ્દ જોઈએ, આનો પણ કઈ રીતે સંધિનો વિગ્રહ થાય છે એ જોઈએ. તો અહીંયા 4 સંધિ છે એ તૈયાર છે. હવે આને સંધિને છૂટી પાડવી છે. તો સચિવાલય શબ્દ જોશો તો એમાં સંધિ કેમ છૂટી પડે છે? તો કે પહેલો જ પદ કયું છૂટું પડશે? સચિવ વત્તા બીજું પદ કયું છૂટું પડશે? તો કે આલય. હવે સચિવાલયમાં જોશો તો સચિવ એટલે અહીંયા અ છે, આલયનો તો સીધો સ્વર દેખાય છે આ, તો અહીંયા સંધિ છૂટી પડી ગઈ. સચિવાલય, સચિવ વત્તા આલય. અનાથાશ્રમની વાત કરીએ તો એમાં જુઓ અનાથ વત્તા આશ્રમ. પહેલા પદમાં અનાથ એટલે કે અ છેલ્લે પદ આવે છે, સ્વર આવે છે. આશ્રમ જે શબ્દ છે એમાં તો શરૂઆતમાં જ આ જોવા મળે છે. નિયમ મુજબ આપણી સંધિ થઈ અ વત્તા આ વાળી આ. વાતાવરણ એ પણ શબ્દ જોઈએ, વાત વત્તા આવરણ.
હવે વાત શબ્દ લખ્યો છે એમાં છેડે રહેલા અક્ષરમાં જ અ છુપાયેલો છે અને બીજો સ્વર સીધો બતાય છે આ જુઓ. હવે સંગ્રહાલય એમાં જોઈએ તો સંગ્રહ વત્તા આલય. તો મિત્રો જુઓ આ બધા શબ્દોના વિગ્રહ કેમ થાય છે, આ સંધિયુક્ત શબ્દ છે એનો સંધિ વિગ્રહ કેમ થાય છે. હવે એક પ્રશ્ન એ પણ તમને થયો હશે મનમાં કે તમે જે આ સંધિ છૂટી પાડી અને તમે ફટાફટ સચિવાલય તો શબ્દ લખ્યો સચિવ વત્તા આલય. અનાથ આશ્રમ તો એમાં શબ્દ લખ્યો તમે કે અનાથ વત્તા આશ્રમ. તો નક્કી કેમ કરવું કે આલય શબ્દ આવે કે અલય શબ્દ આવશે, અલય શબ્દ આવશે કે આલય શબ્દ આવશે, એ કેમ નક્કી કરવું કે આલય શબ્દ જ આવે કે અલય શબ્દ જ આવે. કારણ કે વિકલ્પોમાં અલય પણ હોય છે, આલય પણ હોય છે. તો મિત્રો એક મહત્વની વાત, આના માટે તમારું ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ તૈયાર હોવું જોઈએ. થોડુંક તમારું એવું વાંચન તૈયાર હોવું જોઈએ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ગુજરાતી ભાષામાં અલય શબ્દ નથી પણ આલય શબ્દ છે અને આલય શબ્દનો અર્થ ઘર, મકાન એવો થાય. તો આવા શબ્દોથી તમે વાકેફ હશો તો જ તમે એનો સંધિ વિગ્રહ કરી શકશો સરખી રીતે. તો આ ખાસ યાદ રાખજો મિત્રો કે તમારે સંધિ જોડવી છે કે સંધિ છૂટી પાડવી છે એના માટે તમારી પાસે ગુજરાતી શબ્દ ભંડોળ પણ થોડુંક તૈયાર હોવું જોઈએ. તમારું વાંચન પૂર્વ તૈયારી તરીકે, પાયા તરીકે તમારી તૈયારી વાંચવાની પણ હોવી જોઈએ. તો જ તમે અહીંયા કહી શકશો કે આ શબ્દ આ જ રીતે છૂટો પડે. તો આ મેં વાત કરી કે કઈ રીતે શબ્દ છૂટો પડે છે એને કહી શકીએ. તો મિત્રો જુઓ આ હતું આપણું બીજું સ્ટેપ અ વત્તા આ. હવે આપણે ત્રીજા સ્ટેપમાં જઈએ છીએ. ત્રીજું સ્ટેપ છે ત્યાં પહેલો સ્વર બદલાય છે, પહેલા આ આવે છે પછી અ આવે છે અને જોડાતા તો આપણું પરિણામ એક સરખું જ રહે છે આ સ્વર. હવે આવા ઉદાહરણો કયા કે મેં પહેલો આ આવે ને પછી અ આવે. એક ખૂબ જ પૂછાતી અને પૂછાઈ ગયેલી સંધિ આપું, વિદ્યા વત્તા અર્થી. જુઓ વિદ્યા વત્તા અર્થી, આ દ્યા છે એમાં આ છે અને અર્થીમાં તો અ મળે જ છે. બંનેને જોડતા તમારી સંધિ આ રીતે થાય છે વિદ્યાર્થી. જુઓ અહીંયા આ સ્વર મુકાઈ ગયો ફરી પાછો. આ અ છે એ પાછળ આવતા આમાં ભળતા આ તો આ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. તો આ બધી સંધિ જુઓ કઈ રીતે આવે છે, કઈ રીતે મુકાય છે. જુઓ બીજો એક શબ્દ એવો આપું આની જેવો જ તે કે જેમાં પણ આવી જ સંધિ થાય છે, વિદ્યા વત્તા અભ્યાસ. જુઓ વિદ્યા વત્તા અભ્યાસ, પેલો આ પછી અ અને જોડતા તમારી સંધિ બને છે વિદ્યાભ્યાસ. જુઓ વિદ્યાભ્યાસ. જુઓ આ રીતે શબ્દ. એક ત્રીજો શબ્દ આપું છું, એ બે પદોને પણ આપણે જોડવાનો પ્રયત્ન કરીએ. રેખા વત્તા અંકન, આ અને અ જોડતા તમારી સંધિ બનશે રેખાંકન. જુઓ તો આ બધી સંધિઓ આ નિયમની અંદર છે. પહેલો આ સ્વર છે પછી અ સ્વર છે, બેના જોડાવાથી આ બને છે. તો આ સંધિને તો આપણે જોડી હવે સંધિનો વિગ્રહ કરીએ. તો વિગ્રહ કરવા માટે એક શબ્દ તમારી સામે મૂકું છું, રાજાધિરાજ. રાજાધિરાજ. તો હવે અહીંયા રાજા આ જા લખ્યો છે ને એની અંદર સંધિ થઈ છે. તો પહેલો શબ્દ તો રાજા શબ્દ જ રહેશે. હવે એમાંથી શબ્દ છૂટો પાડો તો તમારી પાસે જુઓ શબ્દ ભંડોળ એવું તૈયાર હોવું જોઈએ કે અહીંયા મારે આ પદ જ છૂટું પડશે, અધિરાજ. તો ગુજરાતી ભાષામાં એવો શબ્દ છે કે અધિરાજ શબ્દ આવે. જુઓ તો આ ખ્યાલ હશે તો જ આ બે પદો છૂટા પડશે અને સાચી સંધિ તમે છૂટી પાડી શકો. એક બીજો શબ્દ આપો તમને, એમાં પણ સંધિ છૂટી પાડીએ, ધંધાર્થે. જુઓ ધંધાર્થે. તો આમાં પહેલો શબ્દ છે ધંધા અને બીજો શબ્દ છે અર્થે. તો આ રીતે આપણી પાસે થોડુંક જો શબ્દ ભંડોળ ગુજરાતી ભાષાનું તૈયાર હશે તો સંધિ જોડવી અને સંધિ છોડવી એ બંને સહેલી પડી જશે. એના માટે મહાવરો જરૂરી છે, આવા બધા શબ્દોનો અભ્યાસ જરૂરી છે, કારણ કે એના વગર આપણે આગળ વધી શકીશું નહીં. તો આ બધા જ શબ્દો જુઓ કઈ રીતે આવે છે. આ વાત હતી આપણે ત્રીજા સ્ટેપની. પહેલું સ્ટેપ લીધું અ વત્તા અ બરાબર આ. બીજું સ્ટેપ એવું લીધું કે જેમાં પહેલા અ આવે છે પછી આ આવે છે પણ પરિણામ તો એક જ રહે છે, આ બને છે. ત્રીજું સ્ટેપ જો અહીંયા છે આ વત્તા અ, પહેલા આ આવી ગયો પછી અ અને બરાબર આ. તો મિત્રો આ ત્રણ સ્ટેપ લીધા. હજુ આપણી પાસે આ નિયમનો ચોથો સ્ટેપ બાકી છે, એને પણ આપણે લઈ લઈએ. ચોથું સ્ટેપ અહીંયા લખું છું, જેમાં પહેલો સ્વર આ છે વત્તા બીજો સ્વર આ છે અને બેયના જોડાવાથી છેલ્લે પરિણામ તો એકનું એક જ રહેવાનું છે આ. તો અહીંયા તમે જોશો ત્રણ સ્વર એક સરખા, આ વત્તા આ બરાબર આ. અને આના આપણે ઉદાહરણો લઈએ કે જેમાં બે જગ્યાએ આ જોડાતા હોય અને છેલ્લે પણ એનો એ સ્વર જ મૂકવાનો થતો હોય. એક ઉદાહરણ તમારી સામે છે મિત્રો, જુઓ મહા વત્તા આત્મા. મહા વત્તા આત્મા. તમે જુઓ આ સંધિમાં પેલો હા છે ને એની અંદર આ છુપાયેલો છે અને આત્મામાં તો આ સીધો જેવો જોવા મળે જ છે.
તો હવે જ્યારે જોડો ત્યારે આ જેમનો તેમ રહે. આ છે આત્માનો, એ મહામાં ભળશે તો હા છે એમાં કોઈ ફેરફાર કરવાનો નથી અને સંધિ બની ગઈ તમારી મહાત્મા. જો અહીંયા સ્વર જેમનો તેમ રહ્યો, આ કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. તો મિત્રો જુઓ કઈ રીતે સંધિ આ બધી જોડાય છે, મુકાય છે. મહા વત્તા આત્મા બરાબર મહાત્મા, આ એક સંધિ થઈ. બીજી સંધિ આવી આપું જે પણ તમને કામ લાગે, વાર્તા. જો વાર્તા વત્તા આલાપ, જો વાર્તા વત્તા આલાપ, તો વાર્તામાં તા અને આલાપનો આ. હવે આને જોડશું ને ત્યારે સંધિ તમારી આવી જ રહેશે, વાર્તાલાપ. જો પણ તમને મિત્રો ખબર હોવી જોઈએ કે વાર્તાલાપ શબ્દનો સંધિ વિગ્રહ કરો ત્યારે ફક્ત વાર્તા વત્તા લાપ એવો શબ્દ નહીં છૂટો પડે, પણ આલાપ એવો શબ્દ છૂટો પડશે. અને એના માટે આપણી પાસે થોડુંક શબ્દ ભંડોળનું કલેક્શન હોવું જોઈએ, વાંચન હોવું જોઈએ, તો જ શબ્દ છૂટો પડશે કે આલાપ સાચો છે, લાપ શબ્દ સાચો નથી. પણ એના માટે જરૂરી છે કે આપણું થોડુંક વાંચન પણ એના માટે હોવું જોઈએ. હું નિયમ આપું છું, એની પાછળનું શબ્દ ભંડોળ આપણી પાસે હોય તો આપણું કામ સરળ બની જાય. બીજા શબ્દ પણ આપું છું કે જેમાં પણ આ રીતે શબ્દ જોવા મળે. એક શબ્દ બીજો છે વિદ્યા, વિદ્યા વત્તા આલય. જો વિદ્યા વત્તા આલય, તો આ અને આ. જો વિદ્યામાં આ છે, આલયનો પણ આ છે, અને જોડશું ત્યારે તમારી સંધિ જો શું બનશે તો કે વિદ્યાલય, વિદ્યાલય એવી સંધિ તમારી બનશે. તો મિત્રો જુઓ કેવી સરસ મજાની સરળ આમ કહેવાય કે સંધિ છે. સંધિ જોડો અને સંધિ છોડો. ઘણા મિત્રો આને અઘરા મુદ્દા તરીકે પણ ગણતા હોય છે, પણ અભ્યાસ કરવાથી કોઈ પણ મુદ્દો સરળ થઈ શકે. આ આપણે એક નિયમની વાત કરતા હતા, આ વત્તા આ બરાબર આ. તો તમે જુઓ અત્યારે જે આપણે પ્રોસેસ કરીને મહા વત્તા આત્મા મહાત્મા એમ જોડ્યું, તો આને કહેશું આપણે સંધિ જોડી. હવે એક બીજી વાત, આવી જ સંધિઓ આના જેવી જ સંધિઓ છૂટી કેમ પાડવી? તો છૂટી પાડવા માટે એક શબ્દ આપું છું તમને, મહાલય. જુઓ હવે મહાલય શબ્દ છૂટો પાડો તો અત્યારે જે ચર્ચા નિયમમાં થઈ તો તમને એક વાત ખબર પડી ગઈ કે મહાલયમાં એક શબ્દ તો કોમન નીકળી જાય છે કે પહેલો મહાપદ જ હશે. તો આપણે મૂકી દઈએ અહીંયા મહા અને વત્તા. હવે લય પદ મૂકવું કે આલય પદ મૂકવું? તો હમણાં ચર્ચા થઈ કે ભાઈ આલય એટલે ઘર. કોઈ નામના છેડે સંધિ થઈને આલય પ્રત્યે લાગ્યો હોય અને જોતા આપણને લય પ્રત્યે લાગે છે, તો એ હકીકતે લય શબ્દ નથી, આલય શબ્દ છે. તો અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા આલયનો આ અને મહાનો આ બે પદ ભેગા થઈને જુઓ મહાલય પદ બનાવે છે. તો તમારે એક મહત્વની વાત એ ધ્યાન રાખવી પડશે કે તમારી પાસે ચોક્કસ શબ્દોનું કલેક્શન તૈયાર હોવું જોઈએ, જેથી કરીને તમે કહી શકો કે આમાં આ પ્રકારનો શબ્દ જોડાયેલો છે. આવી જ એક બીજી સંધિ આપું જો મહાશય. હવે હકીકતે આ મહાશય શબ્દને તમે એક જ પદ ગણશો કે મહાશય એક જ પદ છે, હકીકતે એક પદ નથી. ગુજરાતી ભાષામાં ઘણી વખત શબ્દ ઘડતર થતું હોય, આ સંધિ દ્વારા પણ શબ્દ ઘડતર થાય છે. મહાશય વાસ્તવમાં બે શબ્દ છે. જુઓ છૂટા પાડતા કઈ રીતે બને તો કે મહા, જે આપણે જોઈ ગયા, પણ તમે કહેશો કે અહીંયા તો શય દેખાય છે, હકીકતે શય નથી. આ હાની અંદર બીજો એક આ છુપાયેલો છે, એને છૂટો પાડવો પડશે. અહીંયા તમારી સંધિ જુઓ કઈ રીતે થઈ તો કે મહા આશય, મહા આશય બરાબર મહાશય. જુઓ એક બીજું ઉદાહરણ આપું, જુઓ આવું જ ઉદાહરણ છે મહાનંદ. જુઓ મહાનંદ, આ મહાનંદ શબ્દ જોશો તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે અહીંયા મહાપદ આવે છે અને બીજું પદ નંદ નહીં આવે, કારણ કે એ તમારા શબ્દ ભંડોળમાં છે ક્યાંક ને ક્યાંક કે આનંદ શબ્દ છે. આ વાંચવાની અને તમારા અનુભવના આધારે તમે કહો છો કે અહીંયા આનંદ પદ આવશે, તો મહાનંદ શબ્દની અંદર મહા આનંદ. જુઓ તો આવી રીતે મિત્રો સંધિ છે એ સહેલી જ છે, પણ વાત એમ છે કે નિયમ વિશે થોડોક ખ્યાલ હોવો જોઈએ. તો આપણે 4 સ્ટેપમાં અહીંયા બધી ચર્ચા કરી કે 4 સ્ટેપમાં કઈ રીતે બધા શબ્દો આવે છે. એક હજુ આનંદવાળી સંધિ તમારી સામે મૂકું તો તમને ખ્યાલ આવશે કે આમાં પણ આ રીતે સંધિનો વિગ્રહ થાય છે. જુઓ મહાનંદની જેમ જ જુઓ દયાનંદ, તો પહેલું પદ કયું છૂટું પડ્યું તો કે દયા, બીજું પદ કયું છે અહીંયા તો કે આનંદ, અને બંને આ ભેગા થઈને અહીંયા સંધિ બનાવે છે દયાનંદ. જુઓ દયાનંદ. તો મિત્રો આ રીતે આપણે સંધિને જોડવાની અને છૂટી પાડવાની. અત્યારે હું વાત કરું છું આખા સંધિ મુદ્દાની વાત નથી કરતો મિત્રો. સંધિમાં ઘણા નિયમો છે અને સંધિમાં મુખ્ય 3 સંધિના પ્રકારો છે, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. પણ હું અત્યારે વાત કરું છું તમને કે સંધિમાં પહેલો પ્રકાર છે સ્વર સંધિ, અને એમાં પણ 2 મુખ્ય પેટા પ્રકારો પડ્યા છે, સજાતીય સંધિ અને વિજાતીય સંધિ.
તો સજાતીય સંધિમાં હું 3 નિયમની વાત કરતો હતો કે 3 નિયમ છે. એમાંનો અત્યારે પહેલો નિયમ લીધો કે અ કે આ સ્વર પછી કોઈ પણ એને એ જ જાતિનો સ્વર આવે તો એનો આ બને. જેમાં આપણે 4 સ્ટેપ લીધા. અ વત્તા અ બરાબર આ વત્તા આ બરાબર આ વત્તા અ બરાબર આ અને આ વત્તા આ બરાબર આ. જુઓ તો મિત્રો જોડતી વખતે આ 4 જગ્યાએ પરિણામ તો એક સરખું બન્યું કે કોઈ પણ 2 સરખા સ્વર અહીંયા ભેગા થયા છે એ પછી અ હોય કે આ હોય, છેલ્લે તો આ સ્વર બને છે. તો મિત્રો આ બધી જ સંધિ જુઓ કઈ રીતે. થોડીક સંધિ હું તમને અહીંયા મહાવરા રૂપે આપું હવે ભેગી કરીને કે આમાં કયા કયા પ્રકારના નિયમો લાગુ પડ્યા હશે. તો હું તમને અહીંયા શબ્દ આપતો જાઉં છું. જોઈએ અહીંયા એક શબ્દ છે મિત્રાચાર. જુઓ હવે આમાં છે ને કોઈ સ્ટેપને હું જોઈને નથી કામ આપતો, અહીંયા કોઈ એક સ્ટેપની વાત નથી, પણ હા ચોક્કસ આ નિયમની અહીંયા મોટાભાગની જે પૂછાતી અને થોડીક કામની એવી સંધિ આપું છું. મિત્રાચાર, તો આની સંધિ છૂટી પાડો ને તો આમ સંધિ છૂટી પડે. મિત્ર વત્તા આચાર. જુઓ મિત્ર વત્તા આચાર. બીજો શબ્દ આપું જુઓ દેવાધિદેવ. જુઓ દેવાધિદેવ, તો આની સંધિ છૂટી પાડવી છે તો પહેલો પદ કયું છૂટું પડશે તો કે દેવ. પછી બીજું સ્ટેપ તો કે અધિદેવ. તો મિત્રો અહીંયા જુઓ અહીંયા મિત્ર વત્તા આચાર, અહીંયા અ વત્તા અહીંયા આ. અહીંયા તમે આ દેવાધિદેવમાં જોશો તો અહીંયા અ વત્તા અ. એટલે એવું નથી કે બધી જગ્યાએ એક સરખો સ્વર છૂટો પડે. જેવો શબ્દ એવી રીતે આપણે શબ્દ છૂટા પાડવાના છે. એક હજુ બીજી સંધિ આપું પથિકાશ્રમ. જુઓ પથિકાશ્રમ, આની સંધિ કેમ છૂટી પાડવી તો કે પહેલું પદ કયું છે તો કે પથિક, બીજું પદ તો કે આશ્રમ. તો જુઓ આ બધી સંધિ કેમ છૂટી પડે છે, અહીંયા સ્વર કઈ રીતે આવે છે. આ બધા જ ઉદાહરણો મિત્રો આ સજાતીય સંધિ નિયમ નંબર 1 જેની અત્યારે વાત કરીએ છીએ એ બધા આ એના ઉદાહરણ છે. એક હજુ ઉદાહરણ આપીએ દેવાર્પણ. જુઓ દેવાર્પણ, દેવાર્પણ દેવ વત્તા અર્પણ. અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે અહીંયા અ ની સાથે અ જોડાયેલો છે. એટલે આવી કેટલીય શબ્દની સંધિઓ છે કે જેમાં અ વત્તા આ અથવા તો 2 આ ભેગા થઈને આવતા હોય અને આપણી સંધિ બનતી હોય. તો મિત્રો આજે આપણે વાત કરી, તમે જુઓ આખી જ જો ફરી વખત હું તમને આખા નિયમમાં લઈ જાઉં, તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે આપણે કેટલા સ્ટેપની વાત કરી. જુઓ પહેલું સ્ટેપ હતું, બીજું સ્ટેપ હતું, આ ત્રીજું સ્ટેપ આવી ગયું. તો મિત્રો આજની આ વાત મહત્વની આપણે કરી કે આમાં આપણે કામ એ કરવાનું છે કે કઈ રીતે આપણે એને જોવાના છે અને નિયમો આવે છે. પણ મહત્વની વાત એ છે કે આવી બધી સંધિઓ વિશે ફરી પાછા ભેગા થશું. આ તો એક જ નિયમ હતો, આ સંધિ કોઈ પૂરી નથી કરી, પણ આપણે અગત્યના નિયમમાંથી એક નિયમને લેવાનો પ્રયત્ન કર્યો. બીજી વાત, આ કોઈ વૈકલ્પિક કહી શકાય એવા પ્રશ્નોને સોલ્યુશન નહોતું. આ છે જેને કહેવાય ને કે કન્ટેન્ટ. અને શું કહેવાય કન્ટેન્ટ, વિષય વસ્તુ, કે આપણે ગ્રામરની અંદર કોઈ મુદ્દાને સમજવો છે તો કઈ રીતે સમજી શકાય. તો મિત્રો જુઓ પહેલો વિડીયો આપણે ગુજરાતીમાં આપણે રાખ્યો હતો વૈકલ્પિક પ્રશ્નો જે અગાઉ પૂછાયેલા હોય એનું સોલ્યુશન. પણ આજે જુઓ મિત્રો આજે આપણે કન્ટેન્ટ ઉપર આવ્યા છીએ અને આવા જ કન્ટેન્ટ સાથે ફરી પાછા આપણે ભેગા થશું. પણ આપ સૌ જોડાયેલા રહેશો વેબનગર સાથે. આવા ને આવા સરસ મજાના ગુજરાતી વ્યાકરણના વિડીયો લઈને હું આવતો રહીશ. તમને કંઈક ઉપયોગી થઈ શકે, પરીક્ષા લક્ષી ભવિષ્યની તૈયારી કરી શકીએ એવી બાબતો જે ખૂબ જ ભાગ્યે જ એમ કહેવાય કે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જોવા મળતી હોય છે એવી બધી આપણે ચર્ચા અહીંયા કરશું. તો મને અત્યારે વિરામ આપો, ફરી પાછા ભેગા થઈશું. આવજો.